વાત કરીશું હોળી ધૂળેટીની તો મંત્રી ધારાસભ્યો અને સીએમ પણ હોળીના રંગમાં રંગાઈ ગયા છે અને તેવામાં લવિંગજીનો હોટ ફેવરિટ ડાન્સ આપ જોઈ શકો છો। તો લવિંગજીને જે જોવે એ પણ તાનમાં આવી જાય છે। અલગ જ પ્રકારનો તેમનો ડાન્સ છે। ઉત્તર ગુજરાતની ઠાઠ અહીંયા તેનો ઠાઠ જોવા મળી રહ્યો છે। ગૌતમ આપણી સાથે જોડાયેલા છે અને ગૌતમ તમે પણ હોળીના રંગમાં રંગાઈ ગયેલા આજે જોવા મળી રહ્યા છો। ધારાસભ્યો સીએમ પણ રંગમાં રંગાઈ ગયા છે। તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે એક એક ધારાસભ્યને શોધીને તેમની ઉપર રંગ લગાવતા પણ નજરે પડી રહ્યા છે, તેમને રંગતા નજરે પડી રહ્યા છે। આ ઉત્સવ ઉમંગ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત તમામ ધારાસભ્યો જે છે તે પણ અત્યારે હાલ ભોજનની લિજ્જત માણતા પણ નજરે પડી રહ્યા છે। તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ ભોજનની લિજ્જત માણી રહ્યા છે। તેમની સાથે શંકરભાઈ ચૌધરી, જીતુ વાઘાણી, અલ્પેશ ઠાકોર જે છે, રમણલાલ વોરા જે છે તે પણ આ મજા માણતા નજરે જે છે તે પડી રહ્યા છે। આપણી સાથે આદિવાસી સમુદાયથી આવતા અને આદિવાસી સમુદાયનું નેતૃત્વ કરતા અભયસિંહ સંખેડાના ધારાસભ્ય છે। આમ જોવા જઈએ તો આ કલ્ચર આદિવાસી સમુદાયનું છે, એની છાટ અહીંયા જોવા મળી રહી છે। કેટલો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે? અમારા અહીંયા હર્ષભાઈ ગુજરાત વિધાનસભામાં પણ આજે આ પ્રકારે વ્યવસ્થા કરી છે। આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસી લોક જાગૃતિનો કાર્યક્રમ અહીંયા જે કર્યો છે, ખરેખર છોટાઉદેપુર નૃત્ય આજે નાચગાન કરાવી રહ્યું છે અને ઘેરનો અમારે જે થાય છે એમાં અમને ખૂબ આનંદ મળે છે અને આજે સરકારનો આભાર માનીએ છીએ કે આ કામ સારું થયું છે। વિધાનસભાની અંદર પણ આદિવાસી ધારાસભ્યો છે, બધા જ ધારાસભ્યો સાથે મળીને હોળીનો તહેવાર અમે ઉજવો છે। હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે, તેની સાથે ભોજન જે છે તે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। ધારાસભ્યો એક બાદ એક અહીં આવી રહ્યા છે, ભોજન માણતા પણ નજરે પડી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી છે। આમ તો હોળીના રંગે રંગવું જોઈએ, પણ તમે તો ભોજન લેવા બેસી ગયા છો। અમે હોળીનો ખૂબ ઉત્સાહ મનાયો અને અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી, અમારા ગૃહમંત્રીશ્રી સાથે અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, મહિલા બહેનો, ધારાસભ્યશ્રીઓ બધાએ અને સ્ટાફે ખૂબ હોળીની શુભેચ્છાઓ એકાબીજીને આપી અને આવતો સમય સારો જાય અને નિરોગી થાય એ પ્રકારની ધૂળેટીની જે હોળીની જે હોય છે તહેવાર એ પ્રમાણેનો આજે ખરેખર બધા જ સુખ દુઃખ ભૂલી અને લોકો આનંદથી હોળી ધૂળેટીનો ઉત્સવ ઉજવી રહ્યા છે। તમામ ધારાસભ્યશ્રીઓ મુખ્યમંત્રીની આગેવાની નીચે। આપ તો હોળી રમ્યા નથી હોય એવું લાગે છે। આજે સમગ્ર ગુજરાતની અંદર લોકોની અંદર હોળીના મહત્વ લોકો સમજે એના માટે વિધાનસભાના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રી, વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી અને અમે બધા જ ધારાસભ્યો આજે હોળીનો ઉત્સાહ મનાવી રહ્યા છીએ। સર્વ ગુજરાતીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવા તો હોળીની શુભકામના પાઠવી રહ્યા છે। સાથે સાથે ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અનેકો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ધારાસભ્યો ક્યાંક ભોજનની લિજ્જત માણતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મોહનભાઈ ઢોળિયા જે માંડવીના ધારાસભ્ય જે છે તેઓ પણ રંગે રંગાઈ ચૂક્યા છે। મોહનભાઈ, ભોજન તો પહેલા પછી લિજ્જત માણી, શું કહેશો તમે? રંગે રંગાઈ ચૂક્યા છો, સૌથી પહેલા અહીંયા આવ્યા હતા ક્યાં છે? આજે આભાર અમારો માનનીય અધ્યક્ષ સાહેબ અને માનનીય મુખ્યમંત્રીનો માનીએ છે કે આદિવાસી સમાજનું જે અમારા માટે આ હોળી મહત્વ બહુ મોટો પર્વ કહેવાય। એ પર્વની ઉજવણી એક વિધાનસભામાં થાય, સરકારમાં થાય, એ અમને આનંદ છે। ચોક્કસથી તો લવિંગજી પણ છે, લવિંગજી લિજ્જત માણી રહ્યા છે। પહેલા ડાન્સ પણ કર્યો, રંગો પણ રંગ્યા, શું કહેશો? ડાન્સ કર્યો, ગીતો ગાયા અને હવે ભોજન લઈ રહ્યા છો। બસ આજે હોળી ધૂળેટીની ખૂબ ઉત્સાહભેર, આનંદભેર આજે અમારા ગુજરાત રાજ્યના મુર્દુ ને મક્કામ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને અમારા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની આગેવાનીમાં આજે અમારા ધારાસભ્યશ્રીઓ એ ઉત્સાહભેર ઉમંગથી એ હોળી ઉજવી રહ્યા છે અને ગુજરાતની તમામ એ જનતામાં હોળીના રંગે રંગાઈ જાય અને અમારું ગુજરાતમય બની જાય એવી આજે ખૂબ હોળીની શુભકામનાઓ ગુજરાત વતી બધાને પાઠવું। ઉભા થઈને દર્શકો જોવા માંગે છે કે જમવા બેઠા પણ ડાન્સ તો થાય।
બસ ના બસ ખૂબ આનંદની વાત. ચોક્કસથી તો અનોખી રીતે જોઈએ. આપ હોળી કેમ નથી રમ્યા? મારા ઘેર એક દુઃખદ પ્રસંગ બની ગયો છે. મોટા ભાઈ ઓફ થઈ ગયા છે એટલે હું હોળી નથી રમી શક્યો. ચોક્કસથી તો ધારાસભ્યો જે છે તે હોળી રમતા પણ નજરે પડી રહ્યા છે અને આ દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળી રહ્યા છે અને આ ઉત્સાહ ઉમંગ જે છે તેની ઉજવણી વિધાનસભાની સામેનું જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન સાથે આ જે હોળીનું પર્વ જે છે તેની ઉજવણી કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી તમે જોઈ રહ્યા છો કે કેસુડાના પાણીથી નાતા જે છે તે દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તમામ લોકો જેટલા આવી રહ્યા છે તેમને રંગોથી રંગી રહ્યા છે, અવનવા રંગબેરંગી કલરોથી રંગવામાં આવી રહ્યા છે અને અનેકો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. એ ઉપરાંત અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે તમામ જે ધારાસભ્યો હોય, તમામ જે સ્ટાફ હોય, તમામ આ ઉજવણી કરવા માટે એકત્ર થયા છે અને આ જ પ્રકારની ઉજવણીનો માહોલ જે છે તે વિધાનસભાના ગૃહ પત્યા બાદ આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આદિવાસી સમુદાયના લોકો જે છે તે આવ્યા અહીંયા. આદિવાસી નૃત્ય જે છે તેની સાથે ગીત ગાતા ગાતા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી અને ધારાસભ્યો હોય, મંત્રીગણ હોય, તમામ લોકો જે છે તે રંગે રંગાયા હોવાના દ્રશ્યો જે છે તે વિધાનસભા ગૃહની બહાર જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ગૌતમ, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સૂટ બૂટ અથવા તો કુર્તા પાયજામામાં જોવા મળતા ધારાસભ્યો, મુખ્યમંત્રી આજે રંગમાં રંગાઈ ગયા છે અને કદાચ ઓળખવા પણ મુશ્કેલ થઈ પડે એ પ્રકારની હોળી તેઓ આજે રમ્યા છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને હવે વાત કરીશું ગરમીની. તો વાત જાણીને ચોંકી જશો, પરંતુ અગનભઠ્ઠી બનશે ગુજરાત. જી હા, આપે બરાબર સાંભળ્યું છે. મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રી રહી શકે છે તાપમાન. ભુજમાં આજે 43 ડિગ્રી રહી શકે છે તાપમાન. તો રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાન, ડીસામાં 42 ડિગ્રી રહી શકે છે તાપમાન, અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન, તો અમરેલીમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે, વડોદરામાં 41 ડિગ્રી તાપમાન, તો ડાંગમાં પણ 41 ડિગ્રી તાપમાન રહી શકે છે, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી રહી શકે છે તાપમાન, છોટાઉદેપુરમાં પણ 40 ડિગ્રી તાપમાનની શક્યતા છે. તો ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. અગનભઠ્ઠી બનશે ગુજરાત. જો શરૂઆત જ આ પ્રકારની છે તો આપ સમજી શકો કે એપ્રિલ અને મે મહિનામાં શું હાલ થશે ગુજરાતના. રાજ્યમાં આગામી 24 કલાક હીટ વેવની આગાહી છે. રાજ્યના 9 જિલ્લામાં ગરમીનો ઓરેન્જ એલર્ટ છે. રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ. આણંદ, સુરત, કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ. સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ. રાજકોટમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. તો પોરબંદર, ભાવનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ. 24 કલાક બાદ ગરમીથી મળી શકે છે આંશિક રાહત, પરંતુ 24 કલાક તપવા માટે તૈયાર રહેવું પડશે. તો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ત્યારે ગરમી અંગે અંબાલાલે કરી છે મોટી આગાહી. અંબાલાલે કહ્યું છે કે 15 માર્ચથી ગરમીમાં આંશિક રાહત મળશે. અંબાલાલે જણાવ્યું છે કે 15 માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો પણ થશે. અત્યારે ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે. તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. આ તરફ હોળીના દિવસોમાં હવામાનમાં પલટો પણ આવશે. અંબાલાલે કરી છે આગાહી. 14 અને 15 તારીખે વાદળો ઘેરાશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પણ પડશે. એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવી ગયા છે. દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં તારીખ 13-14માં આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયું, ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં તારીખ 13-14માં હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા
ક્યાંક